એમસીના બુદ્ધિ પ્રદર્શનની સિરીઝનો વધુ એક એપિસોડ. અમદાવાદમાં તંત્રની પોલનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે. સ્ટેડિયમ 5 રસ્તા પર સીસીટીવી માટે થાંભલો ખડકી દીધો. વધુ એક બુદ્ધિનું પ્રદર્શન વાહન ચાલકો માટે ભય સમાન છે. રોડ પર થાંભલો ખડકી દેતા અવારનવાર અકસ્માતની ઘટના અહીં થાય છે. વાહન ચાલકોને ઓવરટેક કરવામાં નજરઅંદાજ થાય તેવો આ થાંભલો છે. એમસીની બેદરકારી કોઈનો જીવ લે તો પણ નવાઈ નથી. શું એમસીના સત્તાધીશોએ ભોગ લેવાનું જ નક્કી કરી લીધું છે? ત્યાં સુધી એમસીના સત્તાધીશો આવું બુદ્ધિનું પ્રદર્શન કરતા રહેશે. શું બજારના પૈસાનો વેડફાટ અધિકારીઓની આદત બની ગઈ છે? અમદાવાદમાં એએમસી તંત્ર અને ઓરડાના બ્રિજ અને એએમસીના બસ સ્ટેન્ડમાં બેસવાની જગ્યા ભૂલી જવાના બુદ્ધિનું પ્રદર્શનની સાથે વધુ એક બુદ્ધિનું પ્રદર્શન અહીં જોવા મળ્યું છે. આ સ્ટેડિયમ રોડ છે ને, સ્ટેડિયમ રોડ પાસે આપને એક થાંભલો બતાવીશ જે વીજ છે તે બનાવવામાં આવ્યો છે. આ ખાસ સીસીટીવી માટે બનાવેલો બ્રિજ જે થાંભલો છે, પરંતુ આપ જોઈ શકો છો કે આ થાંભલામાં જે છે તે રોડ ઉપર બનાવવામાં આવ્યો છે, જેના કારણે અહીં આવતા જતા અકસ્માતનો ભય સેવાઈ રહેલો છે. ઘણા અકસ્માતો પણ થયેલા છે. આ બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે કારણ કે અહીં રોડ ઉપર આ થાંભલો બનાવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે ટ્રાફિક ખૂબ હોય છે અમદાવાદમાં, ખાસ પીક અવર્સના ટાઈમમાં, અને જ્યારે કોઈ ઓવરટેક કરતું હોય ત્યારે આ થાંભલો નજરઅંદાજ કરે તો મોટી જે અકસ્માત થવાની ઘટના બની શકે છે. કોઈ દ્વિચક્રી વાહન ચાલક પણ જો ઓવરટેક કરો તો મોટી દુર્ઘટના બની શકે છે. પરંતુ આ તંત્રના ભોપાળા અને બુદ્ધિના પ્રદર્શનનું વધુ એક નમૂનો અહીં સ્ટેડિયમ રોડ પાસે જોવા મળી રહ્યો છે. ને આ થાંભલો જે છે તે રોડ ઉપર બનાવી દેવામાં આવ્યો છે, એટલે કે તંત્રની જે આ ઘોર બેદરકારી સ્થાનિકોને અને રાહદારીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.